टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પર વાવાઝોડાનો ખતરો છે। અરબ સાગરમાં લો પ્રેશર બન્યું છે અને હવે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી સંભાવના છે। હાલ અરબ સાગરમાં વાવાઝોડું બને તેવા પરિબળો સક્રિય છે। આગળ જતા આ લો પ્રેશર વાવાઝોડું બની શકે છે। જો વાવાઝોડું બનશે તો શ્રીલંકા તરફથી આને શક્તિ નામ આપવામાં આવશે। દર વખતે વાવાઝોડાને નામને લઈને પણ એ જાહેરાત કરાતી હોય છે, ત્યારે આ વખતે આ વાવાઝોડાનું નામ છે એ શક્તિ આપવામાં આવે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ જો આ વાવાઝોડું બનશે તો શ્રીલંકા તરફથી આને શક્તિ નામ આપવાના સમાચાર છે। સાગરની અંદર એક સાયક્લોન બની શકે છે। એ સાયક્લોન બનશે તો એનું નામ હશે શક્તિ। અને આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે બિપરજોય સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે। એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે। એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ સૌરાષ્ટ્ર આ તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે। જો કે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે। તો પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતા છે। જે રીતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ વાવાઝોડાની શક્યતાઓ વ્યક્ત કરી છે। એક તરફ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળવાનું છે, ત્યારે વાવાઝોડાનું પણ સંકટ આવી શકે છે। જે પરિબળો છે એ સક્રિય થયા છે। લો પ્રેશર વાવાઝોડું છે એ બની શકે છે। વાવાઝોડું જો બનશે તો શ્રીલંકા તરફથી તેને શક્તિ નામ આપવામાં આવશે।